श्रीमद्भागवतम स्कंद तृतीय अध्याय चतुर्थ श्री विदुर मैत्रेय मिलन श्लोक संख्या 18 अनुवाद भावार्थ इस डिवाइन ग्रेस एसी भक्तिवेदांत स्वामी प्रभुपाद के द्वारा। ज्ञानम परम स्वात्मरः प्रकाशम प्रोवाच कस्मै भगवान समग्रम अपेक्षमं नो ग्रहणाय भर्तः वदांजसाय वृजिनं तरेम। शब्दार्थ ज्ञानम ज्ञान परम सर्वोत्तम स्व आत्मा पोतानी जाते रहस्य प्रकाशम जाहिर में प्रोवाच कहूँ कस्मै कने એટલે કે બ્રહ્માજીને ભગવાન પુરુષોત્તમ ભગવાન સમગ્રમ સમગ્ર અપિ જો આમ ક્ષમમ શક્તિમાન નહ અમને ગ્રહણાય સ્વીકાર્ય ભરત હે મારા સ્વામી વદ કહો અંજસા સવિસ્તર યદ જે વૃજિનમ દુઃખોને તરેમાં તરી શકીએ। અનુવાદ હે મારા પ્રભુ, જે દિવ્ય જ્ઞાનથી આપના સ્વરૂપને પામી શકાય છે તે જ્ઞાન પૂર્વે બ્રહ્માજીને સમજાવ્યું હતું। આપને તે જ્ઞાન અમને પણ આપવા યોગ્ય લાગતું હોય તો કૃપા કરી અમને સમજાવો। થોડો વોઇસ વધારો। ભાવાર્થ ઉદ્ધવજી જેવા શુદ્ધ ભક્તને કોઈ ભૌતિક ઉપાધિ હોતી નથી, કારણ કે તે ભગવાનની પ્રેમસભર દિવ્ય સેવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે। ભક્તને તો ભગવાનનો મેળાપ ન થાય તો ઉપાધિ થાય। ભગવાનના કાર્યોનું સતત સ્મરણ ભક્તને સ્ફૂર્તિમાં રાખે છે અને આથી જ ઉદ્ધવજી ભગવાનને પ્રાર્થે છે કે તેમણે પહેલાં બ્રહ્માજીને આપેલું તે જ્ઞાન આપી એમને સુરક્ષિત કરવાની કૃપા કરે। ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। નામ શ્રેષ્ઠમ મનુમપી શચીપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરી માધુરીમ ગોષ્ઠવતીમ રાધાકુંડમ ગિરિવરમહો રાધિકા માધવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ। હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે। ભગવાનને ઉદ્ધવજી પ્રાર્થના કરે છે। આ વાત વિદુરજીને કહે છે। ઉદ્ધવજી જ્યારે વિદુરજીને મળે છે અને કહે છે ભગવાને કે જ્યારે ભગવાન જાય છે ત્યારે હું આ રીતે એમને દુઃખી હતો અને એમની સાથે વાત કરતો હતો। એમને મેં કહ્યું કે વદાંજસા યદ વૃજિનમ તરેમાં, મને એ જ્ઞાન આપ વદામ, મને કહો કે જેનાથી વૃજિનમ તરેમ કે આ જે દુઃખો છે એને તરી શકીએ। તો એ કયું જ્ઞાન? જ્ઞાનમ પરમ સ્વાત્મરહ પ્રકાશમ પ્રોવાચ કસ્મૈ ભગવાન સમગ્રમ। પ્રોવાચ તમે જે જ્ઞાન કહ્યું તો ભગવાને કહે છે કે તમે કોને પ્રોવાચ, તમે કોને કહ્યું? કને, કને મીન્સ બ્રહ્માજીને, કસ્મય, તો એ તમે સમગ્ર જ્ઞાન એમને આપ્યું હતું ભગવાન,
તે જ્ઞાન જ્ઞાનમ પરમ સ્વાત્મરહ પ્રકાશમ. એ કયું જ્ઞાન છે કે જે આત્મરહ તમારું પ્રકાશ કરે છે, તમારું બધી જ વસ્તુઓ પ્રકાશ કરે છે, તમારા વિશેનું જ્ઞાન. અને એ જ્ઞાન આ ભવસાગરને તારી જાય છે. તો એ મને આપો. પણ ક્યારે એ કહે છે અપેક્ષમમ નો ગ્રહણાય ભરત. તમને જો લાગે તો આપો, હું યોગ્ય લાગુ તો મને આપો. તમને એવું લાગે કે હું યોગ્ય છું કહેવાય ને તો આપો. જુઓ, એટલે એક ભગવાન સાથે કઈ રીતે વાત કરવી જોઈએ કે ભગવાન તમને યોગ્ય લાગે તો મને સમજાવો. આ જ્ઞાન કેમ માગી રહ્યા છે ઉદ્ધવજી, એ સમજવા જેવું છે. પ્રભુપાદ સમજાય છે કે ઉદ્ધવજીને કોઈ ભૌતિક ઉપાધિ નથી, કારણ કે તે ભગવાનની પ્રેમ સભર દિવ્ય સેવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે. એટલે એ સતત વ્યસ્ત છે. પણ એ શા માટે માંગે છે? કારણ કે ભગવાનના કાર્યોનું સતત સ્મરણ ભક્તને સ્ફૂર્તિમાં રાખે છે. અને આથી જ ઉદ્ધવજી ભગવાનને પ્રાર્થે છે કે તેમણે પહેલાં બ્રહ્માજીને જે જ્ઞાન આપ્યું હતું તે જ્ઞાન ફરીથી મને આપીને શિક્ષિત કરો. એટલે બહુ મોટો મેસેજ છે આપણા માટે. સૌથી પહેલું કે આપણે સતત ભગવાનની સેવામાં વ્યસ્ત રહેવું જોઈએ. બધી ઉપાધિ સર્વોપાધિ વિનિર્મુક્તમ તત્પરત્વેન નિર્મલમ ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિ રુચ્યતે. તો બધી જ ઉપાધિ, હું એન્જિનિયર છું, ડૉક્ટર છું, કે હું ટેમ્પલ પ્રેસિડેન્ટ છું, હું લીડર છું, હું હિન્દુ છું, હું ઇન્ડિયન છું, હું આનો પતિ છું, બધી સર્વોપાધિ વિનિર્મુક્તમ. તે કઈ રીતે થાય? અહીંયા પ્રભુપાદ લખે છે કે ભક્તોને ભૌતિક ઉપાધિ કેમ નહીં હોય? કારણ કે તે ભગવાનની દિવ્ય પ્રેમ સભર સેવામાં વ્યસ્ત હોય છે. એટલે આપણું સૌથી પહેલું કામ ભગવાનની સેવામાં લાગવાનું. આ સૌથી બેસ્ટ વસ્તુ. આપણામાં ઘણી બધી અપૂર્ણતાઓ છે, બહુ બધી અપૂર્ણતાઓ છે. તે અપૂર્ણતા દૂર કેવી રીતે થશે? ભગવાનની સેવા કરવાથી. પ્રભુપાદ એક જગ્યા કહી છે, ગુરુ મહારાજ બતાવે છે કે જે જાતીય જીવન, સેક્સ ડિઝાયર જે છે તે શુદ્ધ ભક્તિ કરવાથી જ દૂર થશે. આપણે વિચારીએ કંટ્રોલ કરીએ, પણ જો આપણે શુદ્ધ ભક્ત બનીશું ને તો આ સૌથી ડેન્જરસ વસ્તુ કંટ્રોલ થાય, તો બીજી બધી વસ્તુ કંટ્રોલ થઈ જાય. એટલે આપણી પાસે સમય જ નહીં હોવો જોઈએ કે જેમાં આપણે આ બધું કંઈક વિચારી શકીએ. વિચારનો સમય જ નહીં હોવો જોઈએ. એક જ સમય હોય છે વિચારો, એક જ વિચાર હોવો જોઈએ, ભગવાનનું લીલાનું સ્મરણ, ભગવાન વિશેનું જ્ઞાન, એનું સ્મરણ થવું જોઈએ. અને જો આ સ્મરણની ટેવ પડશે ને તો આપણે દરેક જગ્યાએ ભગવાનના દર્શન કરી શકીએ અને ભગવાનને પ્રશંસા એક એક ક્ષણે કરી શકીએ, એક એક ક્ષણે. પણ એ દ્રષ્ટિ આવી છે. જેમ એક ઉદાહરણ આપું, આપણે ઝાડ જોઈએ છીએ તો આપણે ઝાડ જોઈએ કે અહીંયા છે, અહીંયા પીપળો જોઈએ, લીમડો જોઈએ કે કોઈ પણ ઝાડ જોઈએ, પણ એ ઝાડ જોઈને આપણે કદી વિચારીએ છીએ કે આ ભગવાનની સૃષ્ટિ છે? ઉપરનું પાંદડું એ પણ લીલું છે અને નીચે કોઈ પાણી રેડતું નથી, તો આ કેવી રીતે ઉપર સુધી પાણી પહોંચે ને પાણી આવે ક્યાંથી? ભગવાને કેવી સિસ્ટમ બનાવી છે વિચારો તમે. આપણે અહીંયા પાણી ચડાવવું હોય તો મોટરથી પાણી ચડે ને, હે ને, સ્વિચ. આપણે એ નથી વિચારતા કે ભગવાને કેવી વ્યવસ્થા કરી છે કે આ પાણી ઉપર ચડે. અને પાણી પણ આપણે કોઈ રેડતું નથી, જમીનમાં છેક ઊંડે સુધી મૂળિયા જાય અને એમાંથી પાણી સક કરે. આટલું મોટું વિશાળ વટવૃક્ષ, અહીંયા વટવૃક્ષ છે, પીપળનું ઝાડ છે. આપણે જોઈએ છીએ કે કોઈ પાણી રેડવા નથી જતું, પણ ઓટોમેટિક એ બધું લીલું છમ રહે છે, એકદમ તંદુરસ્ત રહે છે. વિચારો તમે. એટલે આ ભગવાનની લીલાનું સ્મરણ, આ ભગવાનનું જ્ઞાન કે આ બધાને ભગવાન પાલન પોષણ કરે છે બધાનું. આ રીતે આપણે એક એક વસ્તુમાં જોઈ શકીએ. આપણે કોઈ જીવજંતુને જોઈએ તો આપણે તરત હટ ભાઈ હટ, પણ જો આપણને જ્ઞાન હોય, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ્વર જંતિષ્ઠતિ, ભગવાન દરેકના હૃદયમાં વિદ્યમાન છે, તો આપણે વિચારીએ અરે આને જો આપણે કંઈ પણ કરીશું
તો ભગવાનને એ થશે. એટલે આ પરમાત્માનું જ્ઞાન. આ રીતે આપણે પ્રેક્ટિકલ આ બધી વસ્તુ એ કરી શકીએ. એક એક જીવમાં આપણે ભગવાનના દર્શન કરી શકીએ. બહુ ઉન્નત અવસ્થા છે આ, પણ અભ્યાસ આપણે કરીશું તો થશે ને. એટલે એ જ્ઞાન જોઈએ કે ભગવાન વિશેનું જ્ઞાન શું છે. દરેક વસ્તુ ભગવાનની છે. આ માઇક આપણે વિચારીએ આ કંપનીએ બનાવ્યું, JBL કંપનીએ બનાવ્યું કે XYZ કંપનીએ બનાવ્યું, તો આપણે શું યાદ આવે? આ JBL બનાવ્યું. પણ ભક્તોને શું યાદ આવવું છે? કે આમાં તાંબુ વપરાયું છે, પ્લાસ્ટિક વપરાયું છે, જે પણ વપરાયું છે તે બધું ભગવાનની વસ્તુ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બધી વસ્તુ ભગવાનની છે. તો આ જ્ઞાન હોવું જોઈએ આપણી પાસે. તો આપણે દરેક વસ્તુમાં સાવર જંગમ દેખે ના દેખે તાર મૂર્તિ, સર્વત્ર હૈ તાર ઈષ્ટદેવ સ્ફૂર્તિ. સાવર જંગમ ભક્ત કદી એ વસ્તુને ચળ અચળ એ નથી જોતો. સાવર જંગમ દેખે ના દેખે તાર મૂર્તિ એટલે એ નથી જોતો આ થાંભલો છે કે આ માઇક છે કે આ ઝાડ છે કે આ કીડા મંકોડા છે કે આ ટેબલ છે, એ નથી જોતો. એ બધી વસ્તુમાં સર્વત્ર અહીં તાર ઈષ્ટદેવ સ્ફૂર્તિ, એને બધે જ કૃષ્ણના દર્શન થાય. આ દર્શન અભક્તો નહીં કરી શકે. અભક્તો કેવી રીતે દર્શન કરી શકે? બિલકુલ નહીં કરી શકે. ગમે તેટલું તમે એમને શિક્ષણ આપો, પણ અભક્તો માટે મુશ્કેલ છે. એટલે પહેલાં તો ભક્તના લેવલ પર એ લોકો આવું છે. થોડા પણ કમસે કમ શ્રદ્ધા, આદો શ્રદ્ધાના લેવલ પર આવવું જોઈએ વ્યક્તિએ, તો એને ભક્તોનો સંગ મળે અને એમાંથી એ પછી ધીમે ધીમે આગળ વધીને આ વૃક્ષ અને દરેક વસ્તુમાં ભગવાન છે, ભગવાનની આ લીલા છે. દૂધ પીએ તો તરત સ્મરણ થવું જોઈએ, આ અદ્ભુત અમૃતમય દૂધ ભગવાને આપણને આપ્યું છે. દરેક વસ્તુ, એક એક વસ્તુ, શાકભાજી આપણે જમીએ, અનાજ, કઠોળ, એક એક વસ્તુ આપણે વિચાર્યો આ બનાવ્યું છે, તરત આ ભગવાનને અર્પણ કર્યું છે. પણ એ ભગવાને કેવી વસ્તુ બનાવી છે? એક એક વસ્તુ, એક એક દાળ, કઠોળ, કેટલા જાતના કઠોળ છે. મગની દાળ, મઠની દાળ, કલર જુદા, એનો સ્વાદ જુદો. મગ અને મઠની દાળ સેમ દેખાય, પણ એનો સ્વાદ બિલકુલ જુદો, એના ગુણ બિલકુલ જુદા. બિલકુલ મીન્સ પ્રોટીન હોય બધામાં, પણ જુદા જુદા બધાના ગુણ. પછી એને આપણે મગ, હવે એક લોખંડની ચાકી આપણે પાણીમાં મૂકીએ તો એમાંથી કાંઈ નીકળે નહીં, કટાઈ જાય. પણ આપણે મગને જો પાણીમાં મૂકીને સાઈડ પર મૂકીએ તો એના પીલા ફૂટે, હે ને? આ કેવું ભગવાનની વ્યવસ્થા છે. આપણે એ વિચારવું છે કે ભગવાને એક એક વસ્તુ જબરજસ્ત બનાવ્યું છે. આપણા શરીરની જ બનાવટ જુઓ તમે, એક એક નળી લોહી લઈ જાય, ગંદુ લોહી આવે, હૃદય પમ્પિંગ કરે. તમે વિચારો કેટલી અદ્ભુત રચના ભગવાને કરી છે. આપણે વિચારતા પણ નથી. આપણે વિચારીએ કે હાર્ટનો પ્રોબ્લેમ છે, કિડનીનો પ્રોબ્લેમ છે, લીવરનો પ્રોબ્લેમ છે, અને ડૉક્ટર તમે મને સારું કરી આપ્યું. પણ ભગવાન અંદર ઓટોમેટિક આપણું શરીર એવી રચના છે કે ઓટોમેટિક હિલિંગ થાય, ઓટોમેટિક સારું થાય. પણ આપણે ડિસ્ટર્બ કરીએ છીએ શરીરને. પત્રમ પુષ્પમ ફલમ, તો એમ જે ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરવાનું હોય છે તે આપણે નથી કરતા. યજ્ઞ આશીષ તાસીને સંતો મુચ્યંતે સર્વકિલ વિશે, એને કારણે શરીર ડિસ્ટર્બ થાય. કેટલી સરસ વ્યવસ્થા ભગવાનની. બ્લડ શુદ્ધ થઈ જાય ઘરની અંદર, બ્લડ આખા શરીરમાંથી બ્લડ કચરો લે અને કિડનીમાં સાફ થઈ જાય, ફેફસા હવા લે અને જ્યાં જરૂર પડે ત્યાં પહોંચાડે. કેટલી સરસ વ્યવસ્થા. આપણું શરીરને જોઈને આપણે એમ ભક્ત બનીએ, ભગવાનના વખાણ કરીએ. પણ લોકો એમ સમજે આ તો બધું ઓટોમેટિક છે. એ ભગવાનના જાદુ સમજી નથી શકતા. એટલા માટે જ્ઞાન જરૂરી છે.
અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. બ્રહ્માજી એમને થોડી પ્રાર્થના કરે છે. એક એક કણમાં ભગવાન છે અને આ વિશાળ ભૌતિક જગતમાં ભગવાન છે. બસ આ દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરવાની છે. આ જ્ઞાનથી જ્ઞાન ચક્ષુ ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આ જ્ઞાન ક્યાંથી મળે? ગુરુ પાસેથી મળે. અને એ ગુરુ ભગવાનનું સમગ્ર જ્ઞાન આપે. એ જ્ઞાનને આપણે સમજવાનું અને એ જ્ઞાન સમજીને આપણે બધી વસ્તુમાં ભગવાનનો હાથ જોવાનો. ભોગતારમ યજ્ઞ તપસામ. ભગવાન દરેકના માલિક છે. આપણે નોકર છીએ. એટલે આ ઉદ્ધવજી ભગવાન પાસે આ જ માહિતી પ્રાપ્ત કરવા માંગે છે કે તમે જે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બ્રહ્માજીને બધું જ જ્ઞાન આપ્યું ખાલી 4 શ્લોકમાં. અને બ્રહ્માજી એટલા બધા ઇન્ટેલિજન્ટ છે કે જ્ઞાનને નારદજીને કહીને એમનો વિસ્તાર કરાવડાવ્યો વ્યાસદેવ પાસેથી. કેટલી સરસ વ્યવસ્થા! ભગવાન બધી જ વ્યવસ્થા કરે છે જ્ઞાન આપવાની, A to Z વ્યવસ્થા. ખાલી આપણે શું કરવાનું છે? આપણે ખાલી બધી વસ્તુ ભગવાનની તૈયાર છે, આપણે ખાલી મોઢા સુધી કોળીઓ ભરવાનો છે. બાકી બધું અંદર જશે. આપણી થાળીમાં આવે છે. ભગવાન બહાર આપણને એવી વ્યવસ્થા કરાય છે કે જેથી ખોરાક રાંધી શકાય. યજ્ઞ આશીષ તાસીને સંતો. અને આપણે ખાલી મોઢા સુધી મૂકવાનો. પછી મોઢાની અંદર શું થાય છે ભગવાન બધી વ્યવસ્થા કરે છે. અહમ વૈશ્વાનરો, અંદર પાચક રસ ભગવાન છે. કેટલી સરસ વ્યવસ્થા ભગવાનની! અદ્ભુત ભગવાનની અદ્ભુત વ્યવસ્થા. બસ આ વસ્તુ આપણનામાં સ્ફૂર્તિ પ્રેરે ભગવાનની ભક્તિ કરવાનું. અહીંયા પ્રભુપાદ જ લખે છે કે ભગવાનના કાર્યોનું સતત સ્મરણ ભક્તને સ્ફૂર્તિમાં રાખે છે. એટલે આપણે આ બધી વસ્તુ સતત સ્ફૂર્તિમાં રાખે આપણને. કે કેટલું ભક્તિવિનોદ ઠાકોર પ્રાર્થના કરે છે ભગવાનને, હે કેશવ તું આ જગત વિચિત્ર. મીન્સ તમારું જગત વૈવિધ્યતાથી ભરેલું છે. વૈવિધ્યતા, એક જગ્યા વૈવિધ્યતા. આપણને રોજ વૈવિધ્યતા જોઈએ. આપણને વૈવિધ્યતા વગર, વૈવિધ્યતા આનંદની જનની છે. પ્રભુપાદ લખે એક કહેવત છે, વૈવિધ્યતા આનંદની જનની છે. એકની એક વસ્તુ રોજ તમે ફિસ્ટ ખાઓ, પનીર, ગુલાબજાંબુ, પરોઠા, ભજીયા, જ્યુસ રોજ ખાઓ. એકની એક વસ્તુ તમે કહેશો નહીં હવે આજે મને ખીચડી ખવડાવો. આ વિવિધતા જોઈએ આપણને. એટલે વિવિધતા આનંદની જનની છે. આજે ખીચડી, રોજ તમને કહે કે આ શું કહેવાય મઠની દાળ ખાઓ, એમાં બહુ સરસ પ્રોટીન છે, તો તમે ખાશો. બસ હવે કાંઈક બદલો, હવે પકોડા આજે બનાવો. તો એ વિવિધતા જોઈએ આપણને, વિવિધતા. તો એ ભગવાનનું જગત એવું વૈવિધ્ય સભર છે. ભગવાને કેટલા બધા શાકભાજી બનાવ્યા, કેટલા બધા કઠોળ બનાવ્યા. આ નથી ભાવતું, ચાલો હાલો, આ નથી, આ ગમે તે રીતે તમારું અહીંયા પાલન પોષણ કરો, એમાં ઓછો સમય આપો અને મારું સ્મરણ કરીને મારી પાસે આવો, મારા ભાવને પ્રાપ્ત કરો. આ ભગવાનની ઈચ્છા છે. કેટલી વિવિધતાઓ છે, વેરાયટીઝ, એક વસ્તુ. પણ ભાગવતમ પણ વિવિધતાઓથી ભરેલો છે. આપણે દરેક ચેપ્ટરમાં, દરેક અધ્યાયમાં જોઈએ છે અસંખ્ય જ્ઞાન, મતલબ અસંખ્ય વિવિધતાઓ. અત્યારે જે ટૉપિક ચાલે છે એના પહેલાંનો જે ટૉપિક ચાલે ભગવાનની લીલા, વિશ્વનું સર્જન, ભીષ્મ પિતામહ, કુંતી મહારાણી પ્રાર્થનાઓ, અદ્ભુત વિષય અને વિવિધતા. આપણને ઇન્ટરેસ્ટ આવે, સાંભળેલું હોય છતાં ઇન્ટરેસ્ટ આવે. તો આ વિવિધતા છે આમાં ભાગવતમમાં. બાકી રોજ એકને એક ખાવાથી આપણે કંટાળી જઈએ, પણ રોજ ભાગવતમ વાંચવાથી કંટાળતા નથી, કારણ કે દિવ્ય વસ્તુ છે. આ જ વસ્તુ બતાવે છે કે આ દિવ્ય છે. રોજ માળા કરતાં કંટાળતા નથી. નો ડાઉટ અત્યારે કોઈકને કંટાળો આવે માળા કરવાનો,
પણ છતાં કરીએ છીએ એનો અર્થ એમ છે કે કાંઈક તો છે જ, કાંઈક તો આનંદ મળે છે તો જ વ્યક્તિ કરે ને. નહીં તો એકની એક વસ્તુ, કોઈ માણસ રોજ ફ્રૂટની લારી જઈને ફ્રૂટ વેચવા જાય, તો ફ્રૂટ વેચે, પછી એને દયા આવે તો કે બધાને મફત આપો. એક દિવસ આપ્યો મફત, બીજા દિવસ, ત્રીજા દિવસ, 1 મહિનો મફત આવ્યો. પછી ઘરવાળા કે ભાઈ આ પૈસા કેમ લાવતા નથી, પૈસા લાવો. તો પેલો કે હા વેચવું પડશે, મારે કાંઈક મળવું જોઈએ. એવી રીતે આપણે રોજ હરે કૃષ્ણ જપ કરીએ છીએ, પણ રોજ કેમ કરીએ? કારણ કે કાંઈક મળે છે, કાંઈક. એ અત્યારે આપણને ખબર નથી, કારણ કે આપણી મન એટલું દુષ્ટ છે, એટલું કાદવ કીચડથી ભરેલું છે, એટલું પાપ કર્મોથી ભરેલું છે કે આપણને ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન એટલું બધું એની દિવ્યતા ખબર નથી પડતી. બાકી ગૌરાંગ બલિતે હવે પુલક શરીરે, હરિ હરિ બલિતે નયને બબે નીરા. ગૌરાંગા, અને આપણા રૂવાડા ઊભા થઈ જાય. ગૌરાંગા, હરી હરી, આંસુઓની ધારા વહેવી છે, નથી થતું. વાંધો નહીં, પણ આપણે એ જ માર્ગ ઉપર છીએ, એ જ માર્ગ ઉપર છીએ. હૃદયને પહેલાં ચેતો દર્પણ માર્જનમ, હૃદય શુદ્ધ થવું છે. અને એ કોઈ એક્સરેથી નહીં દેખાશે આપણે કેટલા પાપ કર્મો છે. આપણી સેવા ભાવનાથી ખબર પડશે, એ એક્સરે છે. આપણી ભૌતિક વસ્તુ પ્રત્યેની આસક્તિ એક્સરે છે કે આપણને કેટલી ભૌતિક વસ્તુ પ્રત્યે આસક્તિ છે અને કેટલી હરિનામમાં આસક્તિ છે, ભગવાનનું નામ લેવામાં. આપણે રોજ રાત પડે સાંજ પડે તૈયારી કરવી જોઈએ કે કાલે બહુ મજા આવશે, મને 2 કલાક માળા કરવાનો સમય મળશે. આવું આપણને સ્મરણ થવું છે. આથી આપણી સ્ફૂર્તિ આવે. આજે જલ્દી જલ્દી સૂઈ જાઉં, કાલે વ્યવસ્થિત માળા કરું. ધીમે 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 આપણે, અથવા મારી આ સેવા છે, હું સારી રીતે કાલે સેવા કરીશ. આ ભાવના જો આપણામાં આવે તો આ એક્સરે છે કે આપણું હૃદય શુદ્ધ થઈ રહ્યું છે. પણ જબરજસ્તીથી માળા કરવી, કમસે કમ કરવું જોઈએ. જબરજસ્તીથી આપણે સાધના કરીએ છીએ, આપણે સાધન ભક્તિ કરીએ છીએ એટલે એમાં જબરજસ્તીથી થાય, પણ કરવાનું, આટલું કરવાનું એટલે કરવાનું. કોઈને ગમે નહીં સ્કૂલે જવાનું, પણ જવાનું. કોઈને નોકરી કરવા જવાનું ગમે, ધંધો કરવા જવાનું, વરસાદ પડતો એકદમ, હા આજે નહીં જાઉં એમ થાય ને, નહીં ગયા પણ જવું પડે. એવી જ રીતે ગમે કે ના ગમે, જેમ આપણે વરસાદ ગમે તેટલો હોય પણ મહાચંદ્રો ગમે તે વ્યવસ્થા કરી દે, ભગવાનની કૃપા એમની ઉપર. ખરેખર આપણે મેરેથોનમાં અચાનક વરસાદ પડી ગયો, હવે આજે તો જવાનું જ છે, પણ એટલી સરસ વ્યવસ્થા થઈ કે દર સાદા દિવસ કરતાં વરસાદના દિવસે વધારે બુક ડિસ્ટ્રીબ્યુશન થઈ. એટલે કહેવાનું તાત્પર્ય, ભગવાનની સેવા કરવા માટે આપણો ઉત્સાહ હોવો જોઈએ. ભગવાન બધી વ્યવસ્થા, ખાલી આપણો પ્રયાસ જોઈએ છે, પ્રયાસ જોઈએ છે. અને જો પ્રયાસ આપણે સારી રીતે કરીશું ને તો ભગવાન અનલિમિટેડ એમનું જ્ઞાન, એમના વિશેની માહિતીઓ અને આનંદ આવશે, અનલિમિટેડ. કારણ કે કૃષ્ણ આનંદ કંદ, આનંદનું કમ્પ્લીટ આનંદનું રૂપ છે ભગવાન, આનંદ, સચ્ચિદ આનંદ. એટલે આપણે જો આ કરીશું, ભગવાનનું સતત સ્મરણ કરીશું તો આપણને વિટામિન મળશે, કેલ્શિયમ મળશે, આયરન મળશે, બધું જ મળશે. ચિંતા કરવાની જરૂર નથી, ઓટોમેટિક શરીર પુષ્ટ થાય. લોકો કે ભક્તોને D12ની ખામી ને આ ખામી તે, કાંઈ જરૂર નથી. ભગવાનનું નામ લો, ભગવાન આપણને સજેસ્ટ કરશે. ભગવાનને અર્પણ કરેલા શાકભાજી, દૂધ, અનાજ, ફળ ખાઓ, તંદુરસ્ત રહીશું. કોઈ વિટામિન લેવાની જરૂર નથી, કોઈ પાવડર લેવાની જરૂર નથી, કાંઈ નહીં. બધું ભગવાને આપ્યું છે, એક વસ્તુ, અને એકદમ શુદ્ધ વસ્તુ. પાણી, કેટલી જબરજસ્ત વસ્તુ આપી, કોઈ પાણી નહીં બનાવી શકે. એટલે ભગવાન જે આપ્યું છે
એ નેચરલ વસ્તુનો ઉપયોગ કરો. સેઈ અન્નામૃત પાઓ, રાધા કૃષ્ણ ગુણ ગાઓ. બસ મેઇન વસ્તુ છે રાધા કૃષ્ણનું સ્મરણ. એ સ્મરણ કરો અને એ જ આનો એ છે. ઉદ્ધવજી એટલા માટે જ કહે કે ભગવાન પ્લીઝ વદાંજસા યદ વૃજિનમ તરેમ, કૃપા કરીને મારી પર કૃપા કરો અને તમારું જ્ઞાન મને આપો કે જેથી અમે ભવસાગરને તરી જઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલ પ્રભુપાદ કી જય. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. દંતે નિધાય તૃણકંપદ્યો નિપત્ય કૃત્વા ચકાકુશતમેતદહં બ્રવીમિ. હે સાધવ સકલ એવી દુરાત ચૈતન્ય ચંદ્ર ચરણે કરુતાનુરાગ.